પાણી કે વાલી બસ તો ધાવો થઈ જાય આ શું કરવાના છે આયો તો રેલ માતાજી ને જય શ્રી રામ કઈ પણ સ્વાગત છે મારા નવા બ્લોગ પર વિવેક ભાઈ આપણે આવે છે અને આપણે બધા જે છે ભવિષ્ય વાડીએ કારણ કે રહી હતી એટલે વિવેક ભાઈ આવે છે ચાલો પાછળ કેમેરો કરીને હજી મસ્ત મજાનો નજારો દેખાડો શું મોબાઈલ થોડો કરી લેશે એટલે થોડો એડજસ્ટમેન્ટ કરી લઈએ જો પીપળી તો મિત્રો વિવેક ભાઈ કાંઈક કહે છે ઠંડો પડી ગયો છે ફટાફટ જાવ પૈસા પાણી કે વાલી બસ પાણી વાળવાનું છે એટલે જાય છે બરોબર તો પપ્પા પણ આવે છે ને હવે મસ્ત રાતને થોડીક વધુ છે બરોબર કારણ કે ચોક્કસ મારા ઉપર થાય છે એટલે તો હાલો પાછળનું કેમેરા કરીને દેખાડું પાણી છે બે બાજુ પાણી છે બે બાજુ પાણી છે અને વચ્ચે એક રસ્તો છે જ્યાંથી આપણે આવી છે જો જગ્યા છે જ્યાં ફરીને લઈ શકીએ છીએ તો બધા રસ્તા પર બધે આપણે નજારાને ફરી કરી શકીએ છીએ પણ ના થોડોક વધારે નજારો બરોબર ઘણા વ્યક્તિઓ જે છે ના ઉભા છે જો તો મિત્રો આવો કોઈક તળાવનો નજારો હતો તો બીજું કાંઈ તમે વ્લોગ એન્ડ સુધી જઈએ બરોબર તો મળે તમે સીધા વાડીએ ત્યાં સુધી વ્લોગને જોતા રહેજો અને ભૂતનો વ્લોગ ન જોયો તો ભૂત બંગલાનો વ્લોગ પણ બનાવી લીધો છે આ બટનમાં જોવા મળતો છે અથવા ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે જરૂરથી જોજો અને તમે ભાઈને સપોર્ટ કરતા રહેજો યુટ્યુબ ચેનલ પર નવા જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો આવા વિડીયો માટે વિડીયો લાઈક કરી દેજો એટલે તમે ભાઈને મોટિવેશન મળે હાલો મળે તમને આજની ક્લિપમાં ત્યાં સુધી વ્લોગમાં એન્ડ સુધી રહેજો તો મિત્રો આ વખત ખંભા ઉસારી દે છે કારણ કે આ નવો થોડોક વીક પડી ગયું છે જેથી કરીને મોટા વાહન આની ઉપર હાલે નહીં અને નાના વાહનો છે એ થોડા માપમાં હાલે બરોબર જો આવા રસ્તો છે ને હવે જે છે તળાવનો નજારો પૂરો થાય છે બરોબર બાય તળાવ આવ્યું ભાઈ જો વિવેક ભાઈ આપણે આવે છે થોડું તળાવ ભર્યું છે પણ એ નાવા બાજુ નથી ચાલો મળે તમે સીધા વાડીએ હાલ મિત્રો વાડીએ તો પગ્યા હતા પણ પપ્પા જે છે મોટર ચાલુ કરવા ગયા હતા જો વિવેકભાઈ આજ પાણી વળાવવાના છે આપણે આરો બરોબર હાલો મળી સીધા તમને ખેતર તો જો મિત્રો વાડીએ પગ્યા છે બરોબર જો આપણે પાછળના ખેતર હજી એક નીચે ખેતર છે જે મારા સબસ્ક્રાઇબ મિત્રો હશે ને ડેલી વ્લોગ જોતા છીએ એમને ખબર જ હશે કે આપણે બે ખેતર છે ને જો ઘઉં મસ્તીના મોટા થઈ ગયા એટલે મોટા એટલે આવડા થઈ ગયા બરોબર તો ચાલો આગળ હું થંબનેલ માટે ફોટો પણ પાડી લો કારણ કે હું ઘણી વાર વ્લોગ બનાવતો હોય ને ત્યારે વ્લોગ તો મસ્ત મજાનો બની જાય છે પણ મારે એક થંબનેલ ની તાણ રહેશે એવું એટ્રેક્ટિવ થંબનેલ બનતું બરોબર તો આપણે જે છે મસ્ત મજાનું ઇમોશન વાળું જે છે એક થંબનેલનો ફોટો પણ પાડી લઈ અને વેસ ઉપર અને પછી જે છે હું તમને આગળની વસ્તુ જણાવું હું છે હું નહીં મૂળ તો આપણે પાણી ધોવાનું છે બાકી બીજું કાંઈ નહીંમાં છે નહીં પપ્પાએ જો લાલ તાર બાંધી દીધા તમને લગભગ નહીં દેખાતા હોય તો તમારી આંખ ખૂબ જ સરસ છે તમારા આંખનું પરફોર્મન્સ સારું છે બરોબર તો બીજું કાંઈ તો નહીં ચાલો મળે તમને આથી ક્લિપમાં બાકી તમને ઘઉં દેખાડું કેવા મસ્તીના થઈ ગયા છે અને ઝાકળ વાળતા જે છે ઘઉંનું સીન ખૂબ જ મસ્તીના આવી રહ્યું છે તો અમને જોતા રહીજો ચાલો તમને ઘઉં દેખાડું તો અમે ત્રાણવી બધું શેણા છે જો શેણા ઓડા થઈ ગયા છે બરોબર આપણે અને જો આ આપણા ઘઉં જો મિત્રો મસ્ત મજાના આપણા ઘઉં થઈ ગયા છે ને આ બાજુ કાંક મારા અંદર કાંક આવ્યું છે પાકી નથી ખબર પણ હું આવી એટલે આપણે આની ઉપર પગ નથી મૂકવાનો કારણ કે આ જે છે એક નાનો એવો પાટલો બનાવ્યો છે કાંક રોજિંદા વસ્તુ વાપરવા માટે બરોબર એમાં કાંક કેવું આવ્યું છે ને આનું બધું ઘઉં છે જો આવડા આપણા કાંક ઘઉં થઈ ગયા છે દૂર સુધી જ્યાં તમને ઘઉં દેખાય ને બધા ઘઉં આપણા છે જો મસ્ત મજાનું આમ ફોટો સારો છે નહીં આવે મારું ફેસ દેખાડવું પડશે તો તમને થોડુંક અટ્રેક્ટિવ લાગશે બરોબર જો આણવીની બાજુ
થોડુંક બ્રાઇટનેસ વધારી દો જેથી કરીને તમને દેખાય. અને અત્યારે જે ઝાકળ પડ્યું ને એટલે ખૂબ જ મસ્ત મજાનું સીન આવે છે, પણ એ મારે આંખથી દેખાય છે, કેમેરામાં નહીં દેખાય. એ હોય મોબાઈલ થોડોક મોંઘો હોય ને તો દેખાય, બાકી આમાં ન દેખાય. તો હાલો આવો કાંક આપણા નાના નાના ઘઉં થઈ ગયા છે, એટલે કે નાના હજી થયા છે, હજી થોડાક મોટા થતા જાય. પછી જે છે આપણે ફ્યુચરનું બહુ નથી વિચારું, ફ્યુચરને ડાયરેક્ટ તમને જણાવશું શું છે શું નહીં. તો ચાલો મને તમને આ ક્લિપમાં પાણી પગ્યું છે ધોરિયા દ્વારા. લાગે બધું ભીનું જ છે, પણ તો પાણી પાવાનું કારણ કે ઘઉંને જે છે પાણી વધુ જોઈએ, અને આ બધું ઝાકળનો કમાલ છે. ઝાકળને લીધે પણ જમીન ભીની થઈ જાય છે, બરોબર, એટલા માટે. તો ચાલો મને તમને આ ક્લિપમાં ત્યાંથી વ્લોગ જોતા રહી જાય. એટલે હું તો ધોવા થઈ જઈશ. આ શું ધોવા છો કે આતરમાં સુરેશ દાદા કિરણ દેવું થાય છે. તો હાલો વ્લોગને જોતા રહેજો, અને વ્લોગ જો સારો લાગે વ્લોગને લાઈક કરી દેજો. ચેનલ પર જો ન હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. અને મળી આવતા ક્લિપમાં ત્યાં સુધી જઈને ધન્યવાદ. ક્લિપમાં વિડીયોની એન્ડિંગ નથી થઈ. વિડીયોની એન્ડિંગ થાય મારા અંદાજે બપોરે અથવા સાંજે. તો બને એટલે આપણે જે છે વ્લોગ લાંબો બનાવીશું, અને પછી જે છે આપણો વ્લોગની એન્ડિંગ કરી દઈશું. પણ એ વસ્તુ પછીની છે, તો વ્લોગને જોતા રહેજો અને જરૂરથી સપોર્ટ કરતા રહેજો. ચાલો મળે આવતી ક્લિપમાં. અને મારા ભાઈની પણ એક યુટ્યુબ ચેનલ છે પિન્ટુભાઈની, બરોબર, તો એ હું તમને આઈ બટન આપી દઈશ, તો ત્યાં જઈને ચેક કરજો. એઆઈ ના વિડીયો મૂકે છે, એઆઈ બનાવેલા વિડીયો મૂકે છે, તો જરૂરથી એની ચેનલ ચેકઆઉટ કરજો, બરોબર. છોકરો સમજીને એની ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. પછી ચાલો મળે તમને આવતી ક્લિપમાં. જય હિન્દ. તો જો મિત્રો આવી ગયા છે પાણી વાળવા, ઘણા પાટલા પાઈ દીધા છે, ઘણા પાટલા સલકાઈ પણ ગયા છે, બરોબર. તો ચાલો વિવેકભાઈ ઓલી પાછો પાણીમાં જે છે ધોરીને હળી કરે છે, અને તેમ છતાં આપણે જે છે પાણી વાળીએ છીએ અને મસ્ત મજાનો વ્લોગ બનાવીએ છીએ. વ્લોગ કેવા લાગે વ્લોગ ની જે છે એ જરૂરથી કોમેન્ટમાં જણાવી દેજો, અને કઈ સુધારા વધારે કરાય હોય તો પણ કમેન્ટમાં જણાવી દેજો. ચાલો વિવેકભાઈને દેખાડું, તમને શરણે દેખાડું કેવી રીતનું પાણી જાય છે, પછી ફાસ્ટ ફોરવર્ડમાં કરીને દેખાડું, બરોબર. ચાલો. અને સ્વાસ્થ્ય માટે સડી ગયો છે, કારણ કે આપણે જે છે પાટલું વાળ્યું ને એટલે થોડુંક બળ કર્યું હતું, એટલે થોડુંક શ્વાસ ચડી ગયો, બરોબર. હાલ વ્લોગને જોતા રહેજો. જો મિત્ર હવે તમને બરોબર દેખાતું છે, બરોબર. સ્ટેન્ડ લગાડી લીધું છે, અને જો પેલી બાજુ વિવેકભાઈ બેઠા, જો નામનો એવો ટપકો દેખાય ને એ પિન્ટુભાઈ બેઠા છે. ચાલો ફાસ્ટ ફોરવર્ડમાં કરીને જો શક્ય બનશે તો દેખાડે. મારે થોડુંક કામ છે, બરોબર, તો એ આપણે જે છે એ કામ કરશું. બાકી ચાલો મને તમને આથી ક્લિપમાં. ફરી એકવાર આપણે જે છે ક્લિપને શરૂ કરી દીધી. તમે જોયું ફાસ્ટ ફોરવર્ડમાં આપણે કઈ રીતે જે છે એ પાણી વાળ્યું, બરોબર. એટલી તો બે પાટલા વાળ્યા એટલે તમને દેખાડે, કારણ કે બહુ પછી વિડીયો જે છે એ બોય છે, બરોબર. તેમ છતાં આપણે મ્યુઝિક મૂક્યું છે, જોઈશું કેવું તમને મજા આવશે કેવું નહીં. તો જરૂરથી કોમેન્ટમાં જણાવી દેજો બ્લોગ જોઈને મજા આવશે કે નહીં. બાકી કાંઈ સુધારા વધારે કરે છે કોઈ તો પણ કોમેન્ટમાં જણાવી દેજો. બાકી ચાલો કાંઈ નહીં બનશે તમે જણાવી. બાકી જે છે સ્ટેન્ડ ફરીથી ગોઠવી દો, તમને દેખાડો ફાસ્ટ ફોરવર્ડમાં કઈ રીતે થાય છે. ચાલો વ્લોગને જોતા રહેજો. જય માતાજી.
છેલ્લું પાટલું જે છે બાકી રહ્યું છે ને બાકી આપણે પાણી પાઈ દીધું છે બરાબર. તો એ જોઈ છે હવે બીજું શું કામ છે તો મળે તમારા ક્લિપમાં ચાલતી બ્લોગને જોતા. હાલો મિત્રો, જો પાવડો લઈ લીધો છે, પેલું પાણી તો બેસી ગયો, પાવાનું છે. પછી જે છે આ થોડા ખાડા કરવાના છે થાંભલી ઊભી કરવા માટે. તો જો મસ્ત મજાની થોડી લાંબી લાંબુ સ્ટેન્ડ લઈને આપણે બાવળે કાઢી નાખી દીધું. આપણે ત્યાં આખા જોવું છે પાટલું પીવે છે એ ઓટોમેટિક રીતે બીજા રાખશે. આપણે માત્ર ધ્યાન રાખવાનું અને પછી જે છે ખાડા કરવાનું લાગી જવાનું છે. તો હું લગ બેસો તારી ગયો ચાલો જોતા. મોબાઈલમાં એક ટક ચાર્જિંગ છે એટલે આપણે જે છે પંખા લઈને ઘરે જઈએ છીએ. તો હાલો મિત્રો, અત્યારે જે તમને વિડીયો થોડોક શોર્ટ થાય એવું લાગતું છે ને પવનનો કોમેન્ટ પણ આવતો છે એટલે કરી લેજો, કારણ કે મોબાઈલ એક ટકો ચાર્જિંગ સ્વિચ થાય છે. પણ આપણે જે છે એ થોડું પાણી વાળી લીધું છે ને થોડાક ખેતા ખોળી દીધું છે, એ થોડું કામ બધું વાળી કરી નાખ્યું છે. હવે જો બકરા જઈએ છીએ ઘરે બરાબર. જો કાંક તળાવ છે આપણું, એટલે આપણું નહીં પીપળી ગામનું છે પણ એમ મસ્ત મજાનો ઠંડો પવન આવી રહ્યો છે. અને આવું કાંક આપણે તળાવ પાસેથી જે છે રસ્તો છે અહીંયા જ આપણે જઈએ છીએ. તો ચાલો, મેં બ્લોગની એન્ડિંગ ક્લિપ જે છે ત્યાં જ બની નાખી, પણ ચલાવો એક બીજી ક્લિપ બની નાખી. ચાલો મળે તમને સીધા વાડીવાળી ક્લિપમાં, ત્યાં સુધી બ્લોગને જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. જય માતા. પવન ને અવાજ હતો આવ્યો કે નહીં? હા, આ બધા એવું ભરાઈ ગયું. હાલો બ્લોગને જોતા રહીજો. બાકી 1% ચાર્જિંગ હતું એમાં આપણે એટલી ક્લિપ બનાવી નાખી છે, તો સારું કહેવાય. બ્લોગને જોતા રહીજો. તો હાલો કલે ખાડા કરવાના હતા ને મેં તમને એટલું કામ દેખાડી દીધું. અને હવે જો મેળ પડશે તો ઘરે જઈને બપોરે કરી લેવું અને પછી જે છે લખવા બીજે જઈશું. એ ઘણું લખવાનું પણ બાકી છે બરાબર. લખવાનું તો ખોટે એમ જ નથી, પણ થશે એટલું લખશું બરાબર. અને અત્યારે થોડોક અવાજ પણ પવન આવતો છે, હાલી રહ્યો છે તો અવાજ તો આવશે જ. ટાઈમ જ છે, ચાર્જિંગ પણ ઓછું થઈ ગયું છે. તો અહીંયા બ્લોગની એન્ડિંગ કરીએ છીએ. બ્લોગ તો લાગે છે જણાવી દઈશું. બાકી વાંધો ના થાય.